ભાજપના સાંસદ મનસુખભાઈ વસાવાએ મેણા પીપળાની વાત કરી, પરંતુ દર્શક મિત્રો હું તમને એક વાત કહું, આ મેણા પીપળું ભાજપ કોંગ્રેસ આ તમામ નેતાઓ વચ્ચે છે, એમાં તમે ના આવતા, તમે આ ગંદી રાજનીતિ રમતમાં ન ફસાતા, કારણ કે ગુજરાતનું વાતાવરણ અત્યારે એ રીતનું થઈ રહ્યું છે કે તમામ જગ્યાએ કોઈ જિગ્નેશ મેવાણીને સમર્થન કરે તો એને ગાળો આપવામાં આવે, કોઈ હર્ષભાઈ સંઘવીનું સમર્થન કરે તો એનો ગાળો આપવામાં આવે। પણ તમને જણાવી દઉં, 2 દિવસ પહેલાનું ઉદાહરણ છે કે ઉત્તર ગુજરાતમાં એક ધારાસભ્ય છે, એમના ઘરમાં એક પ્રસંગ હતો, એમનું તમને કદાચ હિન્ટ મળી જશે, એક ધારાસભ્ય છે, એમના જ ઘરમાં પ્રસંગ હતો, એમના પ્રસંગમાં કોણ કોણ આવ્યું, સોશિયલ મીડિયા પર બધી તસવીરો છે, તમે જોઈ લો। પૂર્વ મુખ્યમંત્રી, કેબિનેટ મંત્રી, પૂર્વ વિધાનસભાના અધ્યક્ષ હોય કે પછી પ્રભારી મંત્રીઓ કે પછી અમુક એવા મોટા મોટા કલાકારો કે જે સીધી રીતે ભાજપનું સમર્થન કરે છે, છતાં પણ એ તમામ હસી ખુશી બધા જમણવાર કરી રહ્યા છે, એકબીજાને શુભકામના આપવામાં આવી રહી છે, અને એ ધારાસભ્યશ્રી બધાને અભિનંદન પણ અને એમ પણ કહે છે કે સારું કર્યું તમે અમારા પ્રસંગમાં આવે। જો આ રીતના મીડિયામાં પ્રહાર કરવા વાત અલગ છે, પરંતુ પોતાનું સામાજિક જીવન એ લોકો ખૂબ જ સારી રીતે જીવી રહ્યા છે। તમે આ રાજનીતિમાં ના આવતા એ જ અમારી અપીલ છે। પણ જે જગ્યાએ અવાજ ઉઠાવવાનો આવે, જો તમારા આસપાસના વિસ્તારોમાં કોઈ એવી બધી છે, જો એવા પ્રશ્નો છે, ચોક્કસથી તમારા જનપ્રતિનિધિ સત્તા પક્ષના હોય કે પછી વિરોધ પક્ષના, ચોક્કસથી એમનો સવાલ તમે પૂછજો, પણ આ રાજનીતિમાં ના આવતા એ જ અમારી અપીલ છે।